તો આને મેં 4 થી 5 કલાક માટે પલાળ્યું હતું. તો એના માટે સૌથી પહેલાં જો આ રીતના કોઈ પણ એક વાટકી તમારા ઘરમાં હોય એ સેટ કરી લેવાની છે. અને વાટકીના માપથી મેં 3 વાટકી જેટલા ચોખા, આપણે જે ખીચડિયા ચોખા હોય તો તેનાથી બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે. તો જેટલા જૂના ચોખા એટલું આપણે એકદમ સરસ એવી ઢોકળામાં ચીકાશ પકડશે અને એકદમ મીઠા એવા ઢોકળા લાગશે મિત્રો. તો 3 વાટકી જેટલા મેં ખીચડિયા ચોખા અને તેની સાથે આ જ વાટકીના માપથી મેં 1 વાટકી જેટલી ચણાની દાળ, 1 વાટકી જેટલી આપણે મગની ફોતરા વગરની દાળ હોય એ લીધી હતી અને 1 વાટકી મેં અહીંયા અડદની દાળ લીધેલી છે. એ પણ મેં ફોતરા વગરની જ લીધેલી છે. તો બસ આ એનું પરફેક્ટ માપ છે. આ માપથી બનાવશો ને એટલે ક્યારેય ઢોકળા તમારા આઘા પાછા નહીં થઈ અને સ્વાદમાં એકદમ બેસ્ટ બનશે. તો આને મેં જો છે ને 4 થી 5 કલાક માટે પલાળી દીધા હતા. એકદમ સરસ એવા પલળી ગયા છે. તો હવે આપણે આને છે ને મિક્સર જારમાં પાણી નીતારીને ક્રશ કરી લઈશું. તો એક બેચમાં જેટલું હમાય એટલું આપણે 2 થી 3 ચમચા જેટલું આપણે એડ કરીશું મિત્રો. અને હવે આપણે આમાં છે ને છાશ અથવા દહીં એડ કરવાનું છે. અડધી વાટકી જેટલી છાશ અહીંયા એડ કરીશું અને આને ઢાંકી આપણે એકદમ સરસ એવું ક્રશ કરી લેવાનું છે. તો જો અહીંયા આપણું જે બેટર છે ને આ રીતનું એકદમ સરસ એવું સ્મૂથ બનીને તૈયાર થઈ ગયું છે. તો હું તમને ચમચીમાં લઈને દેખાડી દઉં કે કઈ રીતનું આપણે રાખવાનું છે. જો આ રીતના સાવ પટલું અત્યારે આપણે કરી નથી દેવાનું, કેમ કે હજી આપણે આમાં છે ને આથો આવવા દેવાનો છે. જો પટલું થઈ જશે ને તો પ્રોપર આથો નહીં આવે. જો એટલે પાણીની કન્સિસ્ટન્સી આમાં છે ને અત્યારે આપણે ઓછી જ રાખવાની છે. જો આ રીતના એકદમ સરસ એવું થીક એવું આ બેટર તૈયાર થયું છે. અને ના બહુ જો આ રીતના દરદરું નથી. જો ના બહુ દરદરું છે અને ના હાવ આપણે હાવ ઢીલું કરીએ લીસું તેવું પણ નથી. જો વચગાળાનું થયું છે. તો બસ આ રીતની જ તેની કન્સિસ્ટન્સી રાખવાની છે. મિત્રો મેં આ રીતના બધું જ છે ને એ દાળ ચોખાનું આ રીતના બેટર તૈયાર કરી લીધું છે. આ રીતના તેની કંઈક કન્સિસ્ટન્સી આપણે અત્યારે રાખવાની છે. એટલે જો આ રીતના ઘટ્ટ જ રાખવાની છે. જો આ રીતના મેં ઊંચું કર્યું અને આ રીતના પડે છે. બસ આટલે આપણે થીક તેની કન્સિસ્ટન્સી અત્યારે રાખી છે. અને છાશ આપણે એટલે ઉમેરી હતી કે આથો આવવામાં સરળતા રહે અને ફટાફટ આથો આવી જાય. જો કે અત્યારે ગરમીની સિઝન છે તો ફક્ત 4 જ કલાકમાં આથો આવી જશે. અને જો શિયાળો હોય ને તો 6 થી 7 કલાક જેટલો આમાં ટાઈમ લાગતો હોય છે. તો ગરમીના લીધે ફટાફટ આથો આવી જશે. તો તમે છાશની જગ્યાએ દહીં અથવા લીંબુ પણ એડ કરી શકો છો. તો બસ હવે આપણે આને ઢાંકી અને પ્રોપર 4 કલાક પછી હવે આને ખોલીશું. આથો આપણે આવા માટે મૂકી દઈએ. તો બસ આને હવે આપણે ઢાંકી બહાર જ આને આપણે આથો આવવા માટે મૂકવાનું છે. ફ્રીજમાં બિલકુલ રાખવાનું નથી. તો 4 કલાક પછી હવે આપણે ખોલીએ છીએ. તો જો અહીંયા બેટર ક્યાં સુધી હતું અને અત્યારે ઉપર સુધી આવી ગયું છે. તો એકદમ સરસ એવો આથો આવી ગયો છે. જો કે અત્યારે ગરમી છે તો ફટાફટ આથો આવી જાય છે, બહુ ટાઈમ લાગતો નથી. તો હું તમને જો આ રીતના બતાવું કે કેટલી સરસ એવી એમાં જાળી પડી છે. જો એકદમ સરસ એવો આથો છે એ આવ્યો છે. જોતાં જ ખ્યાલ આવી ગયો હશે. જો કેટલી સરસ એવી આમાં જાળી પડી છે. જો જોયું ને? તો આટલો આથો આવે ને પછી ઢોકળા છે એકદમ સરસ એવા બને છે. આટલો આથો તો આવવા જ દેવાનો. આમાં આપણે છીણેલું આદું એડ કરીશું. તો 1 ઇંચ જેટલું મેં આદું લીધેલું છે. તીખાશ માટે અહીંયા લીલા મરચાં 1.5 ચમચી જેટલા એડ કરીએ. સ્વાદ અનુસાર નમક એડ કરીએ. હળદર પાવડર એડ કરીશું. બધું આપણે મિક્સ કરી લઈએ. બેટર થોડું જાડું જણાય છે તો થોડું આપણે પાણી એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈએ. જો આટલું સરસ આપણું બેટર છે બનીને તૈયાર થઈ ગયું છે. જો એની કન્સિસ્ટન્સી જો કે આ રીતની આપણે રાખી છે. હવે આપણે જેટલા ઢોકળા બનાવવું હોય ને તેટલું આપણે અલગ વાસણમાં બેટરને લઈ લેશું. ઢોકળા એકદમ સરસ ફૂલે ને એ માટે થઈને અહીંયા હું ઈનો થોડો એડ કરી રહી છું. અને ઈનોને એક્ટિવેટ કરવા માટે અહીંયા આપણે થોડું પાણી એડ કરીશું. બરાબર આપણે મિક્સ કરી લઈએ. રીતના બરાબર એક જ ડિરેક્શનમાં આપણે મિક્સ કરી લેવાનું.
એટલે એકદમ જાળીદાર એવા આપણા ઢોકળા બને. કેટલું સરસ એવું ફ્લફી એવું આપણું બેટર તૈયાર થયું છે. આપણે આ રીતની ડીશ છે કે જેમાં આપણે ઢોકળા બનાવવાના હોય તો એ ડીશમાં આપણે હવે બેટર પાથરીશું. તો એની પહેલાં આપણે આમાં તેલ ચોપડી દઈશું. આ રીતના થોડું થોડું આપણે તેલ એડ કરીએ. ફિંગરની મદદથી જ આપણે બધી સાઈડ છે તેલને ફેલાવી દઈએ. અને હવે આપણે જે આ તૈયાર કરેલું બેટર છે એ આપણે આમાં એડ કરીશું. જો આ રીતના ઠારીને થોડી આ રીતના ઠપકારવાની એટલે એકદમ સરસ એવી હવા નહીં ભરે અને એકદમ સરસ એવા આપણા ઢોકળા બનશે. ને આમાં ઉપરથી આપણે આ રીતના લાલ મરચું સ્પ્રિંકલ કરીશું, જેનાથી ટેસ્ટ અને દેખાવ બંને સરસ આવશે. તો અહીંયા મેં સાથે સાથે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે પણ મૂકી દીધેલું છે. જો અહીંયા પાણી સરસ એવું ઉકળી ગયું છે. તો આ કાણાવાળી આપણે ડીશ મૂકીએ અને સૌથી પહેલાં આ નાની ડીશ છે એ નીચે મૂકીશું અને એના ઉપર આપણે આ મોટી ડીશ મૂકીએ. જો એકદમ સરસ એવી ગોઠવાઈ ગઈ છે બંને ડીશો. તો હવે આપણે એનું ઢાંકણ ઢાંકી તો ફક્ત 15 મિનિટ માટે ફૂલ ગેસ ઉપર જ તેને થવા દઈશું. એકદમ સરસ એવા ઢોકળા ચડી જશે. તો અહીંયા 15 મિનિટ પછી હવે આપણે ઢાંકણ ખોલીએ છીએ અને જુઓ ફૂલીને કેવા સરસ આપણા ઢોકળા થયા છે. તો પણ આપણે ચેક કરવાનું કે આપણે ઢોકળા બરાબર બન્યા છે કે નહીં. તો એ માટે થઈને આપણે નાઈફ અંદર નાખીશું. જો એકદમ સરસ પ્લેન નીકળે છે. જોયું તમે? એનો મતલબ એમ કે આપણા સરસ ઢોકળા છે એ સરસ ચડી ગયા છે. તો હવે સાણસીથી આપણે કાઢી લઈશું. થોડા ઠરે પછી આપણે જો આ રીતના બધા પીસીસ કરી લઈશું. તો આ રીતના આપણે બધી સાઈડથી પહેલાં ડિમોલ્ડ કરવાનું. ફરતી સાઈડ જોયું તમે અહીં જોઈ શકો છો એકદમ સરસ એવી જાળી પડી છે. જો તમને તોડીને પણ રિઝલ્ટ દેખાડું એકદમ નજીકથી એમ જુઓ કેટલા સરસ એવી જાળી પડી છે. બહુ મસ્ત એવા પોચા રૂ જેવા આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે. તો જો એકદમ સરસ એવા લાજવાબ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો. જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ આ ઢોકળા બન્યા છે મિત્રો.